હેલો એવરીવન. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે 3 દિવસ પહેલાં 9 તારીખે 12th સ્ટાન્ડર્ડનું જીએસઈબીનું સાયન્સ, કોમર્સ અને આર્ટ્સનું રિઝલ્ટ ડિક્લેર થયું અને જસ્ટ ગઈકાલે 11 તારીખે જીએસઈબીનું 10th સ્ટાન્ડર્ડનું પણ રિઝલ્ટ ડિક્લેર થયું. આપણને બધાને ખ્યાલ છે કે રિઝલ્ટ બહુ જ સરસ આવ્યું છે આપણા સમગ્ર સ્ટેટનું, સમગ્ર રાજ્યનું. તો આજે મારે ખાસ એ વિદ્યાર્થીઓ અને તેમના પેરેન્ટ્સની સાથે વાત કરવી હતી. સૌ પ્રથમ હું વાત કરવા માગું છું એવા વિદ્યાર્થીઓ અને તેમના પેરેન્ટ્સ સાથે કે જેમને પોતાની મહેનત મુજબનું સમગ્ર વર્ષ દરમિયાન એ વિદ્યાર્થીઓએ જે હાર્ડવર્ક, જે સ્માર્ટ વર્ક દ્વારા મહેનત કરી છે, એમને પોતાનું ધાર્યું જે પરિણામ મળ્યું છે, એ વિદ્યાર્થીઓને અને તેમના પેરેન્ટ્સને બંનેને સૌથી પહેલાં તો મારા તરફથી દિલથી ખૂબ 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 અભિનંદન. વિદ્યાર્થી મિત્રો, આ બાબત ઉપરથી તમને એક વસ્તુ તો સ્પષ્ટ થઈ જ ગઈ હશે કે હંમેશા સફળતા છે એ મહેનત દ્વારા જ પ્રાપ્ત થાય છે. આ બાબતને હંમેશ માટે તમારા મનમાં, તમારા દિલમાં નોંધ કરીને રાખજો કે જીવનમાં કોઈ પણ કસોટીમાં, કોઈ પણ પરીક્ષાઓમાં અગર આપણે સફળ થવું છે તો મહેનત તો કરવી જ પડશે. મહેનત વગર પ્રારબ્ધ પણ સાથ નથી આપતું. એક્સેલન્ટ વર્ક ડન. કીપ ડુઈંગ ધ સેમ વર્ક. બીજી વાત મારે કરવી છે એવા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે કે જેમને કદાચ પોતાની ધારણા કરતાં થોડા ઓછા પીઆર મળ્યા છે, પોતાની ધારણા કરતાં થોડા ઓછા માર્ક્સ મળ્યા છે. તો એ વિદ્યાર્થીઓને મારા તરફથી ખાસ સંદેશો છે કે બેટા, ડોન્ટ વરી, ધેર ઇઝ ઓલવેઝ નેક્સ્ટ ટાઈમ. તમને ફરીથી જીવનમાં બીજો મોકો મળશે જેમાં તમે તમારું ધાર્યું પરિણામ ચોક્કસ પ્રાપ્ત કરી શકશો. પરંતુ એમાં ચોક્કસ હું એક શરત મૂકીશ કે આ પરીક્ષાના પરિણામમાં શું એવી ઘટના બની કે જેને કારણે આપણને આપણું ધાર્યું પરિણામ નથી પ્રાપ્ત થયું, એનું એનાલિસિસ થવું બહુ જ જરૂરી છે. એ એનાલિસિસ ઉપરથી બેટા આપણને, તમને એક સંદેશો, એક સબક મળશે કે ક્યાં આપણાથી કઈ કચાશ રહી ગઈ હતી, ક્યાં આપણાથી મહેનત થોડી ઓછી થઈ હતી. એ બાબતને ધ્યાનમાં રાખીને હવે જીવનમાં આવનારી બીજી જે પણ પરીક્ષાઓ હોય તેની તૈયારીઓ એ રીતે કરશો કે જેથી ફરીથી સેમ પ્રકારની મિસ્ટેક આપણાથી રિપીટ ના થાય. અને આ વસ્તુ અગર તમે કરતા રહેશો તો તમને તમારું ધાર્યું પરિણામ અને ધારી સફળતા ચોક્કસ મળશે. અને ત્રીજી અને ખાસ વાત મારે કરવી છે એવા વિદ્યાર્થીઓને કે જેમને ખરેખર બહુ જ ઓછું પરિણામ પ્રાપ્ત થયું છે અથવા તો અણધાર્યું પરિણામ મળ્યું છે. કોઈ વિષયમાં આપણે કદાચ પરીક્ષા પાસ નથી કરી શક્યા. આવા વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને મારા તરફથી એક ખાસ સંદેશો મારે આપવો છે કે બેટા, જીવનની જે પરીક્ષાઓ હોય છે, જીવનની જે કસોટીઓ હોય છે, એ વાસ્તવિકતામાં આપણને બે પ્રકારના પરિણામ આપે છે. એક પરિણામ હોય છે એ આપણને સફળતા માટેનું પરિણામ છે અને બીજું પરિણામ જેને આપણે ખરેખર નિષ્ફળતા માનીએ છીએ એ વાસ્તવિકતામાં નિષ્ફળતા નથી હોતી. એ આપણને એક લેસન હોય છે, એ આપણા માટેનો એક બોધપાઠ હોય છે જેમાંથી આપણે કંઈક શીખવાનું હોય છે. પ્લીઝ આવા કોઈ પરિણામ જો પ્રાપ્ત થયા હોય તો તેને નિષ્ફળતા ના ગણતા તેને એક બોધપાઠની રીતે જોજો અને તેમાંથી ખરેખર શું શીખવા મળ્યું છે તે યોગ્ય રીતે શીખી લો અને જીવનમાં ઉતારી લો. જો ખરેખર તમે આમાંથી કંઈ શીખશો અને એને જીવનમાં ઉતારી લેશો અને એ ઉતારી લીધા પછી આજથી જ પ્રથમ દિવસ ગણીને ફ્રોમ ધ ફર્સ્ટ ડે ઓનવર્ડ્સ અગર તમે તમારા ધ્યેય પ્રત્યે જે મહેનત કરવાની છે એ મહેનત જો આ સબક સાથે, આ શીખ સાથે, આ બોધપાઠ સાથેની મહેનત અગર તમે શરૂ કરી દેશો તો આવનારી કસોટીમાં તમને તમારું ધાર્યું પરિણામ ચોક્કસ મળશે. તમે તમારી ધારી સફળતા ચોક્કસ પ્રાપ્ત કરી શકશો. પરંતુ શરત એક કે આપણે આમાંથી બોધપાઠ લેવો બહુ જ આવશ્યક છે. અને બીજી વસ્તુ, મહેનત વગર ક્યારેય કોઈ પણ પ્રકારનું સફળતાવાળું ધાર્યું પરિણામ પ્રાપ્ત નહીં થઈ શકે. આ બે બાબતો અગર તમે તમારા મનમાં, દિલમાં ગાંઠ વાળીને ઉતારી લો છો
તો બેટા જીવનની કોઈ પણ કસોટીઓ, જીવનની કોઈ પણ પરીક્ષાઓમાં તમને તમારું ધાર્યું પરિણામ ચોક્કસ પ્રાપ્ત થશે. સો નાસીપાસ થવાની, હારી જવાની, નિરાશ થઈ જવાની કશી જ જરૂર નથી. તમે પણ તમારું ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી શકો છો. રાઈટ? આ તો માત્ર એક પરીક્ષા હતી. આવી તો જીવનમાં અનેક પરીક્ષાઓ આવશે, પરંતુ દરેક પરીક્ષામાંથી આપણે શીખ લેવાની હોય છે અને એ શીખનો ઉપયોગ કરીને આપણે આવનારી બીજી પરીક્ષા માટે તૈયાર થવાનું હોય છે. અને આવા વિદ્યાર્થીઓના પેરેન્ટ્સને પણ હું ખાસ એક રિક્વેસ્ટ કરીશ કે જો શક્ય બને તો આ પરિણામને પણ સેલિબ્રેટ કરો. શા માટે હું આવું કહું છું? આ પરિણામનું સેલિબ્રેશન કરવાથી એ પરિણામમાંથી પ્રાપ્ત થનારો બોધપાઠ આપણા બાળકના દિલ અને દિમાગમાં ખરેખર છપાઈ જશે. સો પ્લીઝ પેરેન્ટ્સ મિત્રો, તમારા બાળકનો અત્યારે સાથ આપીને, કારણ કે જેમ આપણે કહીએ છીએ ને કે બાળકની સફળતામાં આપણો હાથ હોય છે, તો અગર આપણા બાળકને કોઈ પણ પ્રકારનું ન ધારેલું પરિણામ પ્રાપ્ત થયું છે તો એ પરિસ્થિતિમાં પણ તેમની પીઠ ઉપર આપણો હાથ રહેવો જરૂરી છે, જેથી આવી પરિસ્થિતિનો આપણા બાળકો સામનો કરી શકે. એ માટે એમને હિંમત મળી રહે અને યોગ્ય બોધપાઠ સાથે એ લોકો આવનારી પરીક્ષા માટેની તૈયારી કરી શકે. થિંક અબાઉટ ઇટ.